મારાથી ભૂલ થઈ ગઈ છે બહુ મોટી, પણ હવે ભૂલ મારી સુધારવા માંગુ છું મેં, પણ હવે મારે એનાથી છૂટવું જોઈએ છે. ધમકી મને બહુ હેરાન કરે છે, બહુ તકલીફ આપે છે, મારવાની ધમકી આપે છે, પાછળ ભાગે છે, ચક્કુ લઈને પાછળ આખા એકતા નગરમાં મારે પાછળ ભાગે છે. અને પ્લસ કે મારી જાનને બહુ ખતરો હતો કાલે 2 દિવસ પહેલા જ, કેમ કે બહુ દૂર મને લઈ ગયેલો ખેતરમાં, અને ત્યાં લઈ જઈને મને બહુ ખતરનાક મારી, ચક્કુ બી હતું એની જોડે, અને મને ધમકાતો હતો કે તારે મારા જોડે રહેવું છે કે નહીં રહેવું એમ તેમ. ગળા પર ચક્કુ મૂકી દીધેલું મારું. અરે એ ડરાઈ ધમકાઈને મને મૂકીને એટલે જ મેં રહી, બાકી તો નહીં. મારી મમ્મીને ને એ લોકોને મારવાની જ ધમકી આલતો હતો મને, કે તું જઈશ તો તારા ઘરવાળાને મેં મારીશ. અને વચ્ચે મેં આવી જ ગયેલી ઝઘડો કરીને કંટારીને કે મારે રહેવું જ નથી હવે, તો મારી મમ્મીને 8 ઇંચ ચક્કુ મારી દીધું. અભી બી વચ્ચે બી મને પાછી એવું જ ધમકાયું કે અભી માર્યું ને એટલે મેં કોઈથી બીકતું નહીં, સરકાર બી મારું કશું કરવાના નહીં, મેં પાછું તારા ઘરવાળાને મારીશ એમ કરીને લઈ ગયેલો મને. ના, અભી તો એવું કે જબરજસ્તી મને રાખવી છે એમ. જબરજસ્તી બીજી બી લાવી છે, પણ મને જબરજસ્તી તઈ રાખવી જ છે એમ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.